પાટણ જિલ્લામાં વધતી જતી અતિ તેજ એલઈડી હેડલાઇટો હવે સીધું જીવલેણ જોખમ સાબિત થઈ રહી છે. સમી તાલુકાના બાસપા ગામ નજીક ખોડિયાર હોટલ પાસે રાત્રિ સમય બનેલા ગંભીર માર્ગ અકસ્માતે સમસ્યાને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં મૂકી દીધી છે. સમી બાસપા રોડ પર સામેથી આવતી ટ્રકની અડફેટે ખારી ભરેલી બોલેરો પિકઅપ અથડાતા વાહનને ભારે નુકસાન થયું છે. માહિતી અનુસાર ટ્રકમાં લગાવેલી અત્યંત તેજ એલઈડી લાઇટની ઝગમગાટથી બોલેરો વાહનના ડ્રાઈવરનું ધ્યાન ભંગ થતાં અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકોના જણાવ્યા મુજબ આજકાલ મોટા ભાગમાં ભારે વાહનોમાં નિયમ વિરુદ્ધ અત્યંત તેજ સફેદ એલઈડી લાઇટ લગાડવામાં આવે છે. રાત્રે સામેથી આવતી આ લાઇટ સીધી આંખમાં પડતા ડ્રાઈવરને થોડી સેકન્ડ માટે કશું દેખાતું નથી અને એ જ ક્ષણે અકસ્માતનું કારણ બની જાય છે. ખાસ કરી ગ્રામ્ય માર્ગો અને રાજ્ય માર્ગો પર આ સમસ્યા વધુ ગંભીર બની રહી છે. સંકુચિત રસ્તાઓ, વળાંકો, અંધારા વિસ્તારોમાં તેજ લાઇટ સીધું જાનલેણ જોખમ ઊભું કરે છે. સ્થાનિકોના કહેવા મુજબ છેલ્લા સમયમાં પાટણ જિલ્લામાં રાત્રિના અકસ્માતોમાં વધારો નોંધાયો છે. મોટાભાગના અતિ તેજ લાઇટ મહત્વનું કારણ બનતી હોય છે. ડ્રાઈવરોનું કહેવું છે કે સામેથી આવતી એલઈડી લાઇટથી રસ્તો જ દેખાતો નથી. થોડા સેકન્ડ માટે અંધારું છવાઈ જાય છે. મોટર વાહન નિયમો મુજબ વાહનના નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ તેજ હેડલાઇટ, વધારાના પ્રોજેક્ટર, બ્લાસ્ટ અથવા હાઈ ફોકસ એલઈડી લગાવવું ગેરકાયદેસર છે. તેમ છતાં ખુલ્લામાં આવી લાઇટો લગાડવામાં આવી રહી છે અને તેની સામે કોઈ અસરકારક કાર્યવાહી નથી થતી. સ્થાનિક વાહન ચાલકો અને ગ્રામજનોએ તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે. નિયમ વિરુદ્ધ એલઈડી લાઇટ ધરાવતા વાહનો સામે તાત્કાલિક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેમજ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન વિશેષ ડ્રાઈવ હાથ ધરી આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ગેરકાયદેસર લાઇટ સ્થળ પર જ ઉતારવી જપ્ત કરવામાં આવે. વારંવાર ભંગ કરનાર વાહનોનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરાય અને ગ્રામ્ય માર્ગો પર સુરક્ષા અભિયાન ચલાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.